ત્યારે 77મો પ્રજાસત્તાક પર્વ અને એની ઉજવણી જે છે રાજ્યની અંદર થઈ રહી છે, દેશની અંદર થઈ રહી છે, તમામ જિલ્લાઓમાં થઈ રહી છે, શહેરોમાં થઈ રહી છે। અને જો વાત કરવામાં આવે કમલમ ખાતે પણ આજે આ 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે। ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। प्रदेश प्रमुख जगदीश पंचाल प्रथमवार ध्वजवंदन करशे, ध्वजारोहण करशे। ત્યારે કમલમ ખાતે પ્રજાસત્તાક પર્વની આજે ઉજવણી કરવામાં આવશે। આ સાથે જ અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉજવણી કરવા જઈ રહ્યા છે પ્રજાસત્તાક પર્વની। તેમના દ્વારા ધ્વજારોહણ કરવામાં આવશે। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર ખાતે ધ્વજારોહણ કરશે। ત્યારે કમલમ ખાતે નિર્મલ અત્યારે અમારી સાથે જોડાયેલા છે। નિર્મલ, ઉજવણીની કેવી તૈયારીઓ ચાલી રહી છે પ્રજાસત્તાક પર્વની? કાયદા અને લોકશાહીના સ્થાપના દિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પણ આ ઉજવણી રંગેચંગે થાય તે માટેની તૈયારીઓ તડામાર કરવામાં આવી રહી છે। મારા કેમેરા પર્સન મનીષ વાણિયા છે કે જે અહીં મારી આસપાસના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશે। અહીં કમલમ ખાતે જે રીતે આપ જોઈ શકો છો તે પ્રકારે કમલમની પાછળનો જે ભાગ છે, બગીચાનો જે ભાગ છે, ત્યાં ધ્વજવંદન કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। અત્યાર સુધી જોવામાં આવતું હતું કે કમલમ કાર્યાલય ખાતે આવેલી જે ધાબુ છે ત્યાં ધ્વજવંદન થતું હતું, પરંતુ આ વખતે અહીં બગીચાનો જે ભાગ છે ત્યાં ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે। પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની હસ્તે આ ધ્વજવંદન કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ પંચાલ પ્રથમ વખત ધ્વજવંદન કરવાના છે। રાષ્ટ્રભક્તિના ગીતો અહીં વગાડવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અહીં આવશે તે પ્રકારની સંભાવના સેવવામાં આવી રહી છે અને તે પ્રકારની જ તમામ તૈયારીઓને અહીં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 8:30 વાગ્યાની આસપાસ અહીં ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે, તો તેવા સંજોગોમાં કોઈ પણ પ્રકારનું અહીં જે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, કેમ કે મોટા નેતાઓ પણ અહીં આવે તેવી સંભાવના છે। આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા માટે જગદીશ પંચાલ જ્યારે અહીં આવનાર છે ત્યારે તેમના હસ્તે પ્રથમ વખત ધ્વજવંદન કરવામાં આવશે। બિલકુલ નિર્મલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। અમદાવાદ હેડક્વાર્ટર, પોલીસ હેડક્વાર્ટર ખાતેથી કશ્યપ અમારી સાથે જોડાયેલા છે। કશ્યપ, 77મો પ્રજાસત્તાક પર્વ, સૌના દિલની અંદર અત્યારે દેશભક્તિ છલકાઈ રહી છે। પોલીસ હેડક્વાર્ટર ખાતે કયા પ્રકારનું આયોજન? 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી રંગેચંગે દેશભરમાં કરવામાં આવી રહી છે ને ગુજરાતની જો વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે મકરબા ખાતે આવેલું પોલીસ હેડક્વાર્ટર છે ત્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ને 9 કલાકે ત્યાં પહોંચશે ને પ્રથમ તેના દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે ને ત્યારબાદ જે તિરંગો છે તેને સલામી આપવામાં આવશે ને ત્યારબાદ વિવિધ કાર્યક્રમો જે છે તે અહીં યોજાનાર છે ને મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીં ઉપસ્થિત નજરે પડી રહ્યા છે। આ તમામ લોકો જે છે તે આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે થઈ અને અહીં પહોંચ્યા છે। ધ્વજવંદન તેમના દ્વારા કરી લેવામાં આવશે ને ત્યારબાદ પોલીસ બેન્ડ છે તેના દ્વારા રાષ્ટ્રગાન જે છે તે પ્રસ્તુત કરવામાં આવશે ને ત્યારબાદ જો વાત કરીએ તો પોલીસ દ્વારા પરેડ અને માર્ચ પાસ્ટનું પણ આયોજન છે તે અહીં કરવામાં આવ્યું છે ને ત્યારબાદ વિવિધ ટેબલો દ્વારા પ્રદર્શન કરવામાં આવશે અને લોક જાગૃતિ માટે થઈ અને પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવનાર છે, જેમાં સાયબર ફ્રોડ હોય કે પછી ડ્રગ્સ અવેરનેસ સહિતના ટેબલો છે તેનું પ્રદર્શન અહીં કરવામાં આવશે। તો વિદ્યાર્થીઓ છે તે પણ આ આજના પર્વમાં હિસ્સો લેશે અને તેમના દ્વારા યોગા છે, લોકનૃત્ય છે ને અલગ અલગ
સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે તેમના દ્વારા રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જિલ્લા પોલીસમાં જે કોઈ પોલીસ કર્મચારીઓ છે કે જેણે ઉત્તમ કામગીરી કરી છે ને તે તમામને હર્ષ સંઘવી છે તેના દ્વારા એક સન્માન પત્ર છે તે પણ એનાયત કરવામાં આવશે અને ત્યારબાદ જિલ્લા પોલીસ દ્વારા જે ટ્રાફિક અવેરનેસ માટે થઈ અને જે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને તેનું અનાવરણ જે છે તે હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે. એટલે કે વિવિધ કાર્યક્રમો છે તે અહીં યોજાનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે થરાદ ખાતે ઉપસ્થિત છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી જે છે તે અહીં અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા જે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે ને ત્યાં તે 9 કલાકે હાજરી આપશે. જી ધન્યવાદ કશ્યપ, ધન્યવાદ નિર્મલ અમારી સાથે જોડાવા માટે.